આજે જે હું વાત કરું છું ને એ દરેક લગ્ન કરેલી સ્ત્રી પર લાગુ પડતી હશે મારા ખ્યાલથી. ઓકે, એકચ્યુઅલી મારી જે આજુબાજુ છે એ લોકો પર તો પડે જ છે, દેટ આઈ નો. બટ આઈ ડોન્ટ નો જે મારા વિડીયોઝ જોવે છે એમના માટે કનેક્ટ કરે છે કે નહીં. ઇફ કનેક્ટ કરતી હોય તો પ્લીઝ ડીએમ મી. આઈ વોન્ટ ટુ નો કે કોના કોના ઘરે આવું ચાલે છે, કેટલી સ્ત્રીના ઘરમાં આ વસ્તુ છે. આઈ વોન્ટ ટુ નો. સો જે પતિનો પ્રેમ હોય છે ને એ શેર માર્કેટ જેવો હોય છે. કેમ? આઈ વિલ ટેલ યુ. કેમ કે એમનો પ્રેમ છે ને અચાનક વધી જાય ને અચાનક ઉતરી જાય. આજે એકદમ પ્રેમ આવી ગયો છે, ઓહો હો, તારા સિવાય તો કોઈ જ નહીં, તું જ છે, તું જ મતલબ પેલું કહે ને સબસે હસી સબસે જવા જાને જીગર તું, આઈ ડોન્ટ નો બ્લા બ્લા. બસ. અને અચાનક જ બીજે દિવસે શું થઈ જાય ને તું કોણ ને મેં કોણ. આઈ ડોન્ટ નો હુ આર યુ. શેર માર્કેટ જેવું સેમ કે આજે શેર માર્કેટમાં કેવો એકદમ જ ભાવ વધી ગયો છે, એકદમ જ અપ, એવી રીતે એમનો વધી જાય ને બીજે ત્રીજે દિવસે અચાનક ધોઈ નાખે તમને કોઈક વાર. જેવી રીતે શેર માર્કેટ કેવું તમારા પૈસાને ધોઈ નાખે સમટાઈમ્સ અપ કરી દે, સમટાઈમ્સ ડાઉન કરી દે. એવી રીતે આ પતિઓ છે ને તમારા હાર્ટને, તમારા પ્રેમને અચાનક ઉપર લઈ જઈને કરીને લોસમાં પણ નાખી દે સમટાઈમ્સ. સો કોના કોના ઘરે થાય છે ને આવું, જસ્ટ લેટ મી નો. કારણ કે મારી સાથે તો આવું જ થાય છે. આજે હા ભગવાન થઈ જઈએ ને કાલે તો એ ધોવાઈ જઈએ. મગજની છે ને મગજની પથારી ફેરવી નાખે. જેવી રીતે શેર માર્કેટમાં પણ પેલું આપણને ટેન્શન નહીં હોતું કે યાર આજે શું થશે, આજે શું નહીં હોય, આઈ ડોન્ટ નો આજે કેવું રહેશે, કમાઈશું કે જશે. એવી રીતે સેમ આજે પ્રેમ આવશે કે જશે, આઈ ડોન્ટ નો. જેને સાથે થતું એ પ્લીઝ લેટ મી નો. આપણે બે દુઃખ તરફ વેચી લઈશું અહીંયા કાઢીશ.